17 તારીખ એટલે કે ગણપતિ બાપ્પાજીનો વિસર્જનનો દિવસ. પણ હા, વિસર્જન બાપ્પાનું નહીં, પણ આપના ખોટા કર્મોનું, ખોટા વિચારોનું કરવાનું છે. ભગવાન ગણેશજી પાસેથી શીખવા જેવી 5 બાબતો. તેમાં એકદંત ગણેશજી આપણે સૂચવે છે કે આપણે જેવા છીએ તેવા ખુદને સ્વીકારવા જોઈએ. ગણેશજી પાસેથી આપણે બીજી બાબત એ શીખવા મળે છે એમનું મોટું પેટ. તમે જોયું જ હશે એમનું મોટું પેટ. એટલે કે દરેક વ્યક્તિએ પોતાની સારી ખરાબ દરેક બાબતો પોતાની અંદર રાખતા શીખવી જોઈએ, જેથી કરીને આગળ જતા કોઈ પણ મુશ્કેલી ના આવે. ગણેશજી સાથે જોડાયેલી ત્રીજી વાત. આમ તો ગણેશજીના શરીરના અંગોથી લઈને તેમના આભૂષણોથી લઈને અને તેમની સવારીને લઈને અનેક પૌરાણિક કથાઓ છે. તો મૂષક આપણને શું સંદેશ આપે છે? આપણી જે ડિઝાયર છે, આપણી જે ઈચ્છાઓ છે તેને કંટ્રોલમાં રાખવી જોઈએ. એ પહેલાં કે આપણી ડિઝાયર આપણા ઉપર હાવી થઈ જાય, આપણી ઈચ્છાઓ આપણને કંટ્રોલ કરે તે પહેલાં આપણે આપણી ઈચ્છાઓને કંટ્રોલમાં કરવી જોઈએ. ગણેશજી સાથે જોડાયેલી ચોથી વાત. ગણેશજીનું મોટું માથું આપણને એ સૂચવે છે કે આપણું વિઝન ઓલવેઝ મોટું હોવું જોઈએ. ગણપતિ ભગવાનની 5મી વાત સૂચે છે એમના કાન, જે આપણને એવું કહેવા માંગે છે કે તેમની વાત કોન્સન્ટ્રેટથી આપણે એમની વાત સાંભળવી જોઈએ. ગણપતિ બાપ્પા મોરયા!